મળેલું છે. એમની તિજોરીમાંથી તમને 2 લાખ આપો, તેથી કહો તમે કેટલું મહાન કાર્ય કર્યું. એટલે મેં કર્યું જ નથી, એમની તિજોરીનો માલ તમને મળે છે, મારી પાસે હતું જ ક્યાં? અને પછી તમે કરો ભગવાન કહેવાય અને પરમાત્મા કહેવાય, એ બોલી બોલીને જોખમદારી કહેવાય. આપણે એટલું છે ભાઈ, એક હેલ્પ મળે છે, મોનિટર તરીકે હેલ્પ કરીએ છીએ. હું ભણવાનું, તમને ઘરે જઈશ ને એ પાછું ભણવા બેસીશ ને તમને થોડું ભણવાનું હેલ્પ કરું છું, ના આવડતું એ પ્રશ્નનો. બાકી લાંબો ફેર ને, એક ડબ્બાના પેસેન્જર છે, વધારે કઈ મોટા ફેર નથી. સમજી ગયા ને? બધા સમજી ગયા છે. આજ પછી કહેવાનું બંધ રાખજો. બરાબર. એ ઉઘાડ એટલે એમની કૃપાનું ફળ છે, આપણી મહેનત નું નથી. ચાલો પછી ચાલો સામાયિક ની સમજણ લઈએ. મારે કરવાની તમારે કરવાનું, તો શું ફેર રહ્યો? આજે આપણે ઊંચી સામાયિક કરવાની છે, બહુ સહેલી છે અને છેલ્લામાં છેલ્લા છે સિદ્ધ સ્તુતિ. આપણે જે છીએ તેની જ વચના કરવાની છે. તો સિદ્ધ સ્તુતિમાં શું છે? આપણે કહીએ ને તો અનંત જ્ઞાન વાળો છે, ભલે પછી પછી 50 એક સ્ટેપ આગળ જવું છે. આગળ એટલે કઈ રીતે હું અનંત જ્ઞાન વાળો છું. એટલીસ્ટ 3-4 તો આપણને આવડવું છે કે જ્ઞેય કહેવાય સામે અનંત પ્રકારના જ્ઞેયો, તેની સામે અનંત જ્ઞાન વાળો છે. અવિનાશી છે, તો કહો આ બધી વિનાશી ચીજો છે, એની સામે હું અવિનાશી છું. દેખાય છે 5 ઇન્દ્રિયથી તો ખરું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વિનાશી, ક્રોધ, માન, માયાનો વિનાશી, દેહ વિનાશી, બધા વિનાશી. કાયમનો અવિનાશી છું, અવ્યયી છું. આ સંસારની ચીજો, સંપત્તિઓ બધી વ્યય થનારી છે. ઉત્પન્ન થાય, વ્યય થતી બધી ખલાસ થઈ જાય. અનંત કાળથી અનંત અવતારથી અનંત દેહમાં વ્યય થયો જ નથી. એવું 2-3 ઓછામાં 2-3 તો પુરાવા કહેવાય. કઈ રીતે હું અનંત જ્ઞાનવાળો છું, કઈ રીતે હું અભ્યાભાત સ્વરૂપ છું. મને બાધા પીડા થઈ ના શકે, મારું સ્વરૂપ છે. જેને અગ્નિ ના કાપી શકે, તેને ગાળો કાપતી હશે? પથરા મારે તો વાગતું હશે. સ્વરૂપ એવું છે, બાધા પીડા થઈ જ ના શકે. અને હું શુદ્ધાત્મા છું, હું કોઈને દુઃખ આપી બાધા પીડા આપી ના શકું. અને આ પૂતગલનો હિસાબ પૂરો થાય છે. એ આત્માને અડતું નથી, મારા આત્માને અડતું નથી. મારો આત્મા અભ્યાબાદ સ્વરૂપ, એ આત્મા અભ્યાબાદ સ્વરૂપ. કઈ રીતે શબ્દ આગળનું એડવાન્સ કોર્સની વાત છે. હું અનંત સુખનું ધામ છું, તો કઈ રીતે સુખની ભીખ માગવી જ ના પડે. તે બરફ કે મને ઠંડક આપો થોડી. એટલે મૂર્ખ છે, બરફની જરૂર જ ના પડે ઠંડકની, પોતાને બધાને ઠંડક આપી શકે, જરૂરત ના હોય. અનંત સુખનું કંદ છે પોતે, સુખ માગવું ના પડે, મેળવવા માટે કે તોફાન કરવું ના પડે. સુખ જ ઉપરની હાજરીથી જ બધાને સુખ થાય, એવું પોતાનું સુખનું ધામ. એનું એક એક વાક્ય અનંત શક્તિ વાળો છું. વજન ઉચકવાની નહીં, નાતા દ્રષ્ટા રહેવાની શક્તિ, તન્મયાકાર ન થવાની શક્તિ, ક્રોધ માન માયનો નિર્બળતા છે, એની સામે અનંત શક્તિ. ગમે તેવા સંસારના વિઘ્નો આવ્યા, ધક્કા મારીને પછાડી ગયા, મને કોઈ વિઘ્ન અટકાવી ના શકે. આ યોગ સ્વભાવના છે, હું કાયમ ન છું. મને કોઈ વગાડી ના શકે, મારી અનંત શક્તિ. એટલે દરેક ગુણની જેટલા ચરણવિધિમાં અર્પણ કરું છું, ત્યાંથી અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપુની રચના નથી, તે વ્યવસ્થિત છે. બધા વાક્યો જે જ્ઞાન વિધિના વાક્યો છે, એ બધા વાક્યોને એક એક વાક્યને લેતા જવાનું. ચૈતન્ય ધન સ્વરૂપ કઈ રીતે ગયા, તે અનંત જ્ઞાનનો ધણી છે. અને અનંત કાળથી અનંત પ્રકારના જ્ઞાન બધા પોતાની મય સચવાયેલા પડે છે. એને જ્ઞાન એ 10 વર્ષ પહેલા શું થયું, 5 વર્ષ પહેલા શું થયું, બધું જ્ઞાન હાજર જ હોય છે. એમ કે ચૈતન્ય નો જ ગંધ છે, આત્મા જ્ઞાન દર્શનનો જ પૂતળો છે.
એવા દરેક શબ્દનો અર્થ જેટલો થઈ શકે એક ત્રણ ત્રણ અર્થ ગોઠવવાના. એ કઈ ને કે પેલી જેનો અનંત જ્ઞાન વાળું છું તો એ કઈ રીતે અનંત જ્ઞાન વાળું ગોઠ્યું ને એટલે પેલું અનુભવ ના ઓછો થાય. આ સમજ કહેવાય, એ જાગૃતિ કહેવાય, જે અનુભવ આવે પછી આત્મા પણ એ સ્થિર થતું જાય. ગુણો સ્થિર થયા એટલે પછી એ પરિણામ પામીને વર્તનામાં આવે. કોઈ ગમે તે મૂંઝવણ ઉભી થાય ને અને કેમ સમજાવતું મારું શું થશે એવું ના થાય. એટલે આ વાદળ આવ્યા છે હમણાં જશે, હું તો અનંત દર્શન વાળો છું. સેજે રે હાજર, આ સ્થિરતા વધતી જાય પોતાના ગુણોની. એટલે આપણે ગુણો તો બોલીએ છીએ સિદ્ધ સ્તુતિના, અને એ ગુણોની સાથે કઈ રીતે હું આ સ્વરૂપે છું એવું વધારે આપણી પછી જે સમજણ એના આધારે ગોઠવવાનું. આખી દાદાએ બહુ જ વિગતવાર તેમ તમામ લેપાયમાન ભાવોથી સર્વતા નિર્લેપ છું. આ બધા લેપાયમાન ભાવો ઉભા થાય એ બધાથી હું નિર્લેપ છું. બધું બે ચાર દ્રષ્ટાંત ગોઠવાના, પુરાવા ગોઠવાના. આ રીતે હું નિર્લેપ છું. તમામ સંગી ક્રિયાઓ ચંપાયેલી કઈ પણ ક્રિયા હોય એ સંગી ક્રિયામાં જાય છે, અને ભાવ હોય હું છું, આ નલાયક છે, આવો છે, નખામો છે, એ બધા ભાવો એ લેપાયમાન ભાવો. આમ કરનાર તો આમ કરીશ ને તેમ કરીશ ને કરવું જોઈએ ને જલ્દી કરીએ. સંગી ક્રિયા બધી મનની હોય, વાણીની હોય, દેહની હોય, બધી સંગી ક્રિયાથી અસંગત છે. એ એક વાક્ય બોલીએ ખરા બે પાંચ વખત, અને પછી ધીમે ધીમે એના કઈ રીતે હું આ સ્વરૂપે છું એ વિગત ગોઠવીએ. આ બધાને સમજાય વાત છે ને. દરેક વાક્ય અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ કોઈ રચના નથી, અંતે વ્યવસ્થિત છે. વાણીની અવસ્થા, ચાલવાની અવસ્થા, અમુક આજે આજે આ સત્સંગનો પ્રોગ્રામ હતો તો અહીં બેઠા અને એમને આવીને બેસો તો કે અવસ્થા અમુક સંજોગને આધારે ઉભી થઈ છે. આ ક્ષેત્ર સંજોગો અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનો હું કરતા નથી. થોડી વિગત કઈ રીતે અવસ્થા માત્ર કુદરતી રચના છે, અથવા અવસ્થા માત્ર સાયન્ટિફિક સરકમસ્ટન્સ લઈ જાય છે. કઈ રીતે એ થોડી સમજણ ગોઠવો. સમજમાંથી આપણે જ્ઞાનમાં જવું હોય તો આ વિગત આપણી પાસે હોય એટલા અંશે જ્ઞાનમાં વધ્યા કહેવાય. અને એની માટે આપણી પાસે ત્રીજી આપણીમાં બધા ગુણો અને એની વિગતવાર વાતો છે. 14મીના ચોથા પાંચમા ભાગમાં એ વાતો છે. અને એ થોડું આપણે વાંચેલું હશે, થોડું સમજેલા હશું, આજે વાપરીશું. અને એ બહુ સુંદર આગળની સામાયિક થશે. આપણે કઈ રીતે હું આ સ્વરૂપે છું, અવ્યય છું, સૂક્ષ્મ છું, આ મન વચન કાયા સ્થૂળ છે, સૂક્ષ્મ છું. કઈ રીતે હું સૂક્ષ્મ છું એ ગોઠવાનું. કઈ રીતે અમૂર્ત છું, મૂર્તિને જોનારો અમૂર્ત કહેવાય. બધું વાણીય મૂર્તિ છે, વિચારે મૂર્તિ છે, વર્તને મૂર્તિ છે, અને મૂર્તિને જોનારો હું અમૂર્ત રૂપી છું. એટલે બધું વાપરીશું. આ કઈ રીતે હું આ ગુણધર્મ વાળો છું, અને એ સામાયિક આજે આપણે ઝીણવટથી કરીએ. અને બહુ ના સૂઝ પડતી હોય તો પાંચ પાંચ અનંત જ્ઞાન વાળો એ બધા 50 વખત બોલીએ, ગણો તોય વાંધો નહીં. અને બીજા 10 વખત બોલીએ તોય આપણી 50 મિનિટની સામાયિક પૂરી થશે. અને ધીમે ધીમે કરતા હોય તો એક એક ગુણને બે ત્રણ રીતે કઈ રીતે હું આવા ગુણ વાળો છું એ ગોઠવશો. ધીમે ધીમે જેટલું થાય એટલું ગોઠવજો. આ એની ખૂટતી હોય વિગત તો ભવિષ્યમાં આપતાવાણી વાંચીને ગુણધર્મના સરસ વિગત મેળવી લેવાની, કે જેથી કરીને આપણને પોતાના સ્વરૂપ, પોતાનો ગુણધર્મ આવા છે. પછી એની વ્યય થનારી વસ્તુ, પૈસા વ્યય થયા કરતા હોય પછી ભોગવટો ના આપો કે આ તો બધું કઈ થનારી જ વસ્તુ છે. સ્વરૂપ ક્યારેય વ્યય ના થાય. એટલે આ બધા ગુણો વાપરો ને આ સંસારની અવસ્થાઓ કે સંસારની પરિસ્થિતિમાં આપણે મુક્ત રહી શકીએ, અનુભવ સહિત મુક્ત રહી શકીએ. એટલે આ વાપરવું છે આજે આપણે. ચાલો વિધિ કરીએ.
બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક સિદ્ધ સ્થિતિના દરેક વાક્ય એના વિગતવાર સમજણ સાથે ગુણધર્મ સામાયિક કરાય એવી પરમ શક્તિ આપો. પ્રત્યેક ગુણોને બોલ્યા પછી કઈ રીતે એવા સ્વરૂપે હું છું એની વિગત ગોઠવીને એ ગુણની ભજના થાય એવી સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. 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 શુદ્ધાત્મા જય સચ્ચિદાનંદ. લાઇબ્રેરી જોઈન થયેલા બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. અહીંયા બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. હાલો સામાયિક કરીશું.